દવાની આરત હતી છોકરા ખવાવું જાય વધારે ન હોય. શું હે પહોંચ્યા તમે? ના ના તો કાકો રામ રામ કરે હું આવ્યો હતો નવી ઉમા ગયા ને રામ રામ કરે રામ રામ. શું દીપકભાઈ આજ બધી પહેલા તો તમે આજે આરામ મસ્ત કાલ રાતે થઈ ગયો હતો એટલે આજે વાંધો ન દુખતું નથી ને કે પગ પગ? આ એક અમારી એક આ બલ્લા એક થાકી રહી ક્યારેક ક્યારેક. એને જ કાલ બધે પેલા કોનો પીછા કોણ હતું? સંગની આગળ મારા ભાઈ મારાથી આગળ નહીં દેવો ને તમે, મારાથી આગળ દેવો તમે. અમે 4 જણા હતા સંગથી પહેલે. અમે એક્ચ્યુઅલીમાં હે ને સીટમાં બેસી ગયા ને આ રસ્તેથી એને બોલાવી નહીં એ તમે આ છૂટકે બચારાને બોલાવવો પડે એમ સમજો ને મારે, તમે સમજો ને બસ. થઈ ગઈ ફિલ્મ કલેજા. રાણાભાઈ આજમેર વાંહે રહી ગયા નથી કેમ કે ઊભું થવાની આરત હતી છોકરા ખવાવું જાય વધારે ના હોય. કેટલા ખાતા? 4 ખવાવું જાય હવે ઊભું થવાની આરત હતી 4 ઢોકરીમાં ઘણું થાય પણ 4 ગણાય યાર હાલીને હાલતા હોય ને 4 ગણાય થઈ અમુક માણસો બેસી જાય ને એને ઈ 10 ખાઈ જાય સમજ્યા. આપણે મેં કે 10-12 તો મેં નથી કહેતા કે મેં તું ક્યાં બેઠો છો યાર? તું તો સંગ પેલી ધજાથી મોર રમેશભાઈ છે અત્યારે ચાલવા પડતા હે કેમ ઘોડા દોડે એમ દોડતો હોય. મેં કીધું ઘોડા દોડે એમ ના દોડ આરામથી ચાલ હજી સંગ આપણો અડધો પદ પર નથી કાપ્યો તો બી સમજતા નથી. પછી આગળ જે ભાઈ થાય જોઈ જાય. શું લાગે ઘણો બોલે ને કના તને કેમે કના તને કેમે કેમે મજામાં વાંહે રહી ગયા શ્રે તું યાર. આજે ફેરા સરકાર મોર પહોંચી આવ્યો એમ. પગું પગું નહીં દુખતા ને? પગું નહીં દુખતા ને એમ? આપણો એક આપણો કલેજો તમારે ભેગો જ છે તો જરાક જોજો એનું. ખબર નહીં કેટલું ખાસે આ જો 3-4 ફેરા લઈને મૂકી દીધું. ફૂલ હાટ આવી જાય વાના. ફોન ચાલુ કેમ ભરે હવે? શું કેવું તારે એના વિશે? અમુક માણસો આમ ને આમ સુઈ જાય પણ ખબર નથી પડતી કે શું છે શું નથી. ફોન જોતે જોતે સુઈ ગયા. ગોકુલ ટેલિકોમ જોતા ગોકુલ ટેલિકોમ ઉઠી ગયા. ઉઠ રોજભાઈ શું હતું આ બધું? એટલે આવું જાય ની અંદર આવી રીતના ઓજાગરો હે તો અમારો ઉજાગરો જ છે ઓજાગરો ને અમારો ઓજાગરો ફરક હે ભઈલા ને. ઘણો ફરક છે. હા 3 કલાકે ની 2 કલાકે સુવા દીધા એને સમુરા. કેને? 2 કલાકે સુતા અમે 10 વાગે સુઈ ગયો તો તું 10 બરાબર? વાગે નીંદર નથી આવી ભાઈ. 3 ગાડલામાંથી 2 જણા હતા. ઈ મારી બાજુમાં તો મને ખબર હે ને. ના ના બાજુમાં નહોતો ભાઈ. રાતના મને લઈને આ ભાઈ તમને રાતના એટલી લતું મારી ને કે એને પોતાને ખબર નહીં હોય. બાકી આમ આમ ના હાલે રીલું ચાલુ હોય ને તમે સુઈ ગયા હોય. નીંદર આવી જાય ભાઈ. હાલતા હાલતા નીંદર આવી જાય. નહીં દીપક આતા પછી નીંદર કરતે કરતે આવે. આતા પછી કંટાળો થાય પછી. બાકી પહોંચવાનો ઈ ફાઇનલ. ફાઇનલ. ના ના તમે નહીં પહોંચો તમે તમને પહોંચાડી દેશું. ખપેઈ જાય પહોંચાડવાના જ છે ને તમને તો. ખપેઈ જાય. નીંદર કરીને હુતા હુતા જેમ કેવો એમ. બાકી ગાડીમાં ચડવાનું આજે નથી થતું ને કાલે જોઈ લો ભાઈ બસમાં કેમ બધા ગોઠવાઈ ગયા જો. ઘરની જ બસ આ શું બસ ઘરેથી ભેગી લઈ આવી. કાંચ આપણો છે ને. ભાઈ અમારા રાણાભાઈ જય દ્વારકાધીશ રમેશભાઈ. જય દ્વારકાધીશ ને એક અમારા કાનભાઈ જય દ્વારકાધીશ. આ બે અમારા
મહાનુભાવ અત્યારે પહોંચી આવ્યા છે ભાઈ હાલવાના બાકી તમે પડ્યા હો યાર એમાં હાલવામાં ના તો આ તો વાંધો ના આવે, આ તો બધે સંઘર્ષ હાલવું પડે ને કે આપણે 7 દિન દ્વારકા પહોંચી જાય. ઠાકરની દયા છે આપણી ઉપર ફૂલ. વાહ રાણાભાઈ વાહ. તમારું કયું વર્ષ છે કાનભાઈ? અમારું પેલું વર્ષ જ છે. અમે પહેલું વર્ષ છે પણ તમે બહુ સારી મહેનત કરો છો, સારી મહેનત કરીએ. બહુ સારું ચાલે છે હો ભાઈ. સારું ચાલે છે. ઉપાય નાખું દે. હવે અહીંયા જગ્યા નાખી હતી. હવે શું છે ખબર છે ભાઈ કે હવે આજે અહીંયા જમવાનું શું હોય કે ભેગું કરીને અહીંયા બધી વસ્તુ કરી નાખશું અમે જગ્યા બગ્યા ખાવું ને એવું જ જવાનું છે. ખાઈને આજે હુઈ જ જવાનું હોય ને હવે તો આજ થાકા છે, અહીંયા કિલોમીટર ઘણા કપાઈ ગયા છે. એમ હો, આજ પછી થાકા મારા છે. ભાઈ રાતના અમને સુવા દેજો. આ ભાઈ બધા શું રાતના હેરાન બહુ કરે અમને. હા, એટલે અમને પણ સુવા દેજો અને રમેશભાઈને પણ સુવા દેજો, કેમ કે રમેશભાઈ અત્યારે સેવા દિલથી કરતા છે, દિલથી સેવા કરતા છે. બહુ સેવા કરે છે. હા, એ રમેશભાઈ છે ને અત્યારે દિલથી સેવા કરતા છે. અત્યારે જો આ બધા થેલા છે ને રમેશભાઈ અહીંયા નાખ્યા છે, અમારી જગ્યા નાખી દીધી. ફૂલ દિલથી સેવા કરતા છે. ભલે ચાલી ન શક્યા એ ઠાકરની દયા, બાકી આવતા વર્ષે અમે એને ફાઇનલ લઈ જશું પાછા, જ્યાંથી ચડ્યા છે ત્યાંથી પાછા રવાના કરશું અને શેઠ દ્વારકા પહોંચાડું. એ અમારો નિયમ છે. ઓકે, અને આપણો વિચાર છે ભાઈ આપણે ધીમે ધીમે પૂરી કરી લઈશું. આપણે નથી એ ઠાકરની દયા. બાકી આવતા વર્ષે રમેશભાઈ ફાઇનલ દ્વારકા જશે. હા ઓકે, ને એ પણ હવે રાણાભાઈ ભેગા આવતા ભેગા આપણે જઈશ ને પાછું. હો, ઓકે ઓકે, જાવું જ છે ને. કનભાઈ તમે ઓ આપણી ઠાકર દયા કરશે ઓ વર્ષે તો ચોક્કસ આવશું. જેવો ઠાકરનો હુકમ બાકી હા હુકુમ બાકી તો જો કામકાજ પ્રમાણે થશે. હુકુમ થશે તો ચોક્કસ આવશું પાછા. હવે અને 100%. તો એ બધા આપણા ભાઈઓ આવે એટલે આપણે જમી લઈએ. જમી લેશો અત્યારે તો હવે થોડું આપણે આરામ મળશું. કરી, કેમ કે ઈ લગભગ મારા ખ્યાલથી 10 સાડા 10 માંડ પહોંચશે. એમ. કેમ કે છેલ્લી દજામાં છે આપણા બધા ભાઈઓ. છેલ્લી દજામાં એવું હોય કે પાછળ કોઈ રહેવું ન પડે, એટલે 10:30 11 વાગે દજા પહોંચશે, ત્યારે જમશું આપણે આરામ. કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે બધા પહોંચીએ પછી આપણે જમી લઈશું એક ભેગા મળી બધા આવે ને બધા. સરકાર આવી પહોંચીએ ખાવા. કેમ આવડો વાય રહી ગયો? જય દ્વારકા. વાય કેમ રહી ગયો? તું બધેથી ક્યાં આવડી વાર? હે બરોબર. આ તમારા જ આખો લાગે. તું તો તમારા જ આખો લાગે ને ભાઈ, એની વાત નથી આવતી. તું કેમ થઈ ગયા આમ? તારું કેમ આમ થાય? હે ગાડીમાં બેહવાનું, ખાલી સેવા કરવાની. સેવા વાળો તો ચોર લે ને. હવે અમે જમી લઈ. ને બીજો અમારો ભાઈ આ બેઠો બાજુ. મજા આવે ને જોરમાં ને? તો વાંધો નહીં. શું કે વિપુલભાઈ? બસ મજા છે ભાઈ. આ જો અત્યારે એડિટિંગ ચાલુ છે. અત્યારમાં આ જો એડિટિંગ ચાલુ છે ભાઈની. વાહ બની ગયા. મહેનત કરતા હો બાકી તમે. હવે અત્યારે જો ભાઈ તમારા 18 કે સબસ્ક્રાઈબર છે ને? મહેનત જો સમજી લો ને લગભગ 9 વાગ્યા છે ને ત્યારે સુવાનું લગભગ 12 વાગ થશે. કારણ કે આમાં એટલી મહેનત છે. વિડીયો બનાવી તો લઈ, જે એને એડિટિંગ કરે ને એ બહુ અઘરી છે. તમારું શું? એ બધું મારા ઘરે શીખો. એડિટિંગ કેમ કરે ને તમારા ઘરે જલ્દી થતું પણ આમાં બધું જોઈ જોઈને જોવું પડે ને કે ક્યાં ભાઈ આપણે કેવો બ્લોગ નાખવો. એમાં શું નાખવાનું? ખાલી ક્લિપ જોઈ લેવાની હોય. તમે 18 કે થઈ ગયા, મારે એ તમારે શીખવો પડશે. હું એ જ કહું તઈ તમારા 18 કે નથી ત્યાં. અને મિત્રો રમેશભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારા બીજા બ્લોગર છે આ સંઘમાં. લગભગ 2 બ્લોગર સારામાં સારા છે કે એ તમને અપડેટ આપતા રહે છે. અને આજે મિત્રો કિલોમીટર 40 થયા છે અને કાલે 40. કાલે રોકાવાનું છે ખીરી હનુમાન, અને એનાથી વર આપણે રાંધુબીનું મંદિર આવશે, ત્યાં ચાય નાસ્તો કરશે. બરોબર. અમારી વિકેટ તો વહેલી ઉડી ગઈ. આ તો શું કે ભાઈઓનો સપોર્ટ છે ને, શું કે ધીમે ધીમે ને ભેગા હાલે જાય એટલે વાંધો નથી આવતો. મિત્રો હવે આપણે એવી ઈચ્છા છે, રમેશભાઈ ભલે આ રસ્તો થોડોક એને કઠિન લાગ્યો, પણ જામનગર એને મહાઆરામ મળી જશે. કારણ કે 11 વાગે તો મોસ્ટ ઓફલી પહોંચી જ જશું અમે, કારણ કે અમે આગળ હોય છીએ 5-10 જણા, અમે અમારો ટાઈમ કહે છે. બાકી જે પદયાત્રા સંઘના બધા મિત્રો હોય છે એ કરીબન 1-1.5 ની આજુબાજુ પહોંચે છે. એટલે રમેશભાઈને મહાઆરામ મળી જશે. ત્યાંથી જો દ્વારકાધીશની કૃપા થઈ તો અમારા ભેગા હાલ છે. વિચાર તો એ પણ જોઈ ઠાકર કરે ઠીક. ભાઈ મહાઆરામ છે.
મહારમ મહારમ એટલે ઈ તો કાલે જ છે ને, કાલે આપણે અહીંયા હનુમાન થી હનુમાન ખીર હનુમાન સમજી લે લગભગ આપણે 11 પહોંચે, સવારના 6 વાગે નીકળો ત્યાંથી, ચાય પાણી પીને આરામની કોઈ ટેન્શન નહીં. લગભગ સુધી ભાઈ ચડી ગયા છે, વાંધો આવ્યો નથી. બાકી એવું તકલીફ પડે તો યાદ કરજો, આગળ હશું ભલે. બાકી હાલવાના પીવા ભાઈ તમારે વાત. હવે આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખશું આજનો, આપણે વિપુલભાઈ સાથે જ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલાય નહીં. રમેશભાઈની ચેનલ પર બન્યા રહેજો મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે. વધારે મિત્રો શેર કરવાનું ભૂલજો નહીં. તમે એ વાત ખ્યાલ રાખજો, તમને ખ્યાલ આવે કે આગલા વખતે તમારે દ્વારકા આવો હોય તો રમેશભાઈનો વ્લોગ જોઈ લેજો, અને કે આપણો વ્લોગ જોઈ લેજો, કચ્છી વ્લોગ. હા, કચ્છી વ્લોગ તમને ખબર જ છે, આપણા બધે વ્લોગમાં એ ભાઈનું મેન્શન તો હોય જ છે, તો જોઈ લેજો, વિઝિટ કરજો. જય દ્વારકા. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.